તો હવે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે દોસ્તો। ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાતોરાત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા, તમામ લોકો તમામ ખેડૂતો છે તેમના માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાતોરાત આ મોટો નિર્ણય લઈ અને ખેડૂતોના હિતમાં નિર્ણય જાહેર કર્યો છે અને ગુજરાતીઓને મોટી જાહેરાત સામે આવી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા। સાથોસાથ રજીસ્ટ્રેશનના નિર્ણય વિશે જાણી લેજો તમામ ખેડૂતો, તેના વિશેની તમામ મોટી માહિતી, મોટી ખાસ વિગતો છે તે આજના વિડીયોમાં જણાવવામાં આવેલી છે દોસ્તો। તમામ ખેડૂતો છે તે આજનો આ વિડીયો છે તેને પૂરેપૂરો જોઈ લેજો, જેના કારણે તમને ખબર પડી શકે કે કયા નવા ફેરફારો છે તે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં જણાવી દઈએ દોસ્તો તમને સૌથી પહેલા મોટો નિર્ણય કે રાતોરાત આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં હવે નવી જોગવાઈ મુજબ સમગ્ર દસ્તાવેજની ડિજિટલ નકલ માટે માત્ર 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ છે દોસ્તો તે નક્કી કરવામાં આવ્યા છે। તેમજ નાગરિકોને પેજ દીઠ અગાઉ 20 રૂપિયામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે। જે 20 રૂપિયા ફી છે દોસ્તો તે અગાઉ તમામ લોકોને ચૂકવવી પડતી હતી, જેના માટે કચેરીમાં રૂબરૂ જવાની ઝંઝટ અને સમયનો બચાવ પણ થશે। મહેસૂલ વિભાગે તમામ નોંધાયેલા દસ્તાવેજોને ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવ્યા છે। નાગરિકોને નીચે મુજબના પોર્ટલનો ઉપયોગ કરી શકાશે દોસ્તો। જે પોર્ટલનો ઉપયોગની વિશે તમને વાત કરીએ દોસ્તો તો 2 પોર્ટલ અહીંયા જણાવવામાં આવ્યા છે, જેમાંનું સૌથી પહેલું એક છે કે એનીરોર પોર્ટલ। અહીંથી ઇન્ડેક્સ 2 ની સાદી નકલ તમે મેળવી શકો છો। સાથે બીજું પોર્ટલ છે દોસ્તો IORA પોર્ટલ, જેમાં આ પોર્ટલ પરથી તમે દસ્તાવેજ પ્રમાણિત સર્ટિફાઈડ નકલ છે તેને ઉપલબ્ધ થશે, જે તમે ત્યાંથી મેળવી શકો છો। તો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો પ્રોસેસિંગ ફી વિશેનો। અત્યાર સુધી વ્યવસ્થા મુજબ જો કોઈ નાગરિકને મિલકત કે કરારના દસ્તાવેજની નકલ જોઈતી હોય તો તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું। આ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કર્યા પછી પણ અધિકૃત નકલ માટે પેજ દીઠ ₹20 રૂપિયાનો ચાર્જ છે તેનો ચૂકવવો પડતો હતો, એટલે કે 20 રૂપિયા છે દોસ્તો તે વસૂલ કરવા પડતા હતા, જે તમારે ઓનલાઈન પેજ દીઠ ભરવાના રહેતા હતા। સામાન્ય રીતે દસ્તાવેજ છે તે 12 પાનાથી વધુ હોવાથી નાગરિકોને 240 કે તેથી વધુની રકમ છે દોસ્તો તે ચૂકવવી પડતી હતી અગાઉના નિર્ણય મુજબ, જેને બદલીને હવે સરકારે જે નવો નિર્ણય કર્યો છે તેમાં પ્રોસેસિંગ ફી તરીકે 100 રૂપિયા છે તે વસૂલ કરી અને આ તમારે જે કામગીરી કરવી પડતી હતી, જે દસ્તાવેજ મેળવવાની હતી તે તમે 100 રૂપિયાના ચાર્જથી મેળવી શકો છો, જેથી કરીને દોસ્તો 100 રૂપિયા ફિક્સ હવે પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવામાં આવશે। જેના માટે દોસ્તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સાથોસાથ તમને જણાવી દઈએ દોસ્તો કે એક રાતોરાત નવો મોટો નિર્ણય બીજો પણ લેવામાં આવ્યો છે, જેમાં જણાવી દઈએ તમને કે વિવિધ સરકારી યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો છે તે પણ 1 એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થઈ જશે। જી હા દોસ્તો, વિદ્યાર્થીઓ છે તેમને આનો સીધો ફાયદો મળવાનો છે, કારણ કે 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે ડાયરેક્ટ હવે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે, જે 1 એપ્રિલ 2026થી આ કાયદો છે દોસ્તો તે લાગુ થઈ જવાનો છે। જેમાં આ સાથે કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓને ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળતાની કામગીરી છે દોસ્તો તે દર્શાવે છે। સોમવારે મોડી રાત્રે જાહેર થયેલા આ નવા નિયમ મુજબ હવે નાગરિકોને મિલકત સંબંધિત કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજોની ડિજિટલ કોપી પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા મળી શકશે, જેથી કરીને આ મોટો નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મોટો નિર્ણય છે દોસ્તો તે બીજો લેવામાં આવ્યો છે। બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 1 એપ્રિલથી જણાવી દે તમને કે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો છે તે ઓનલાઈન ઉપલબ્ધ કરાશે, જેથી કરીને દોસ્તો જે વિદ્યાર્થીઓ છે તે ભણવા સંબંધિત બહારગામ રહેતા હોય, હોસ્ટેલની અંદર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ છે તેમને અગાઉ ધક્કા ખાવા પડતા હતા કે જેમના ગામની અંદર તેમને આ પ્રમાણપત્રો કઢાવવા માટે ત્યાં અરજી અને સોગંદનામા વગેરે કરવા માટે તેમને ધક્કા ખાવા પડતા હતા, જે ધક્કા હવે દોસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જશે, કારણ કે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો લાભ છે તે 70 થી 80 લાખ પરિવારોને ડાયરેક્ટ મળશે। જે દોસ્તો તમારે ઓનલાઈન પ્રક્રિયા તમે ગમે તે જગ્યાએ બેઠા આ પ્રમાણપત્ર છે તે મેળવી શકશો ઓનલાઈન રીતે, જેની સુવિધા હવે 1 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો તમને જણાવી દઈએ કે ખેડૂતો માટે રજિસ્ટ્રેશનનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના વિશે જણાવીએ કે ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારના ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ
ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાનના 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ છે તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલમાં ખેડૂતોને રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે, જેથી રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને દોસ્તો 22મો હપ્તો હવે ટૂંક સમયની અંદર ખેડૂતો માટે જાહેર થવાનો છે, જેથી કરીને પીએમ કિસાનનો લાભ દોસ્તો તમે લેવા માંગતા હોય તો તમામ ખેડૂતો હજી બાકી છે, જેણે એગ્રી સ્ટેકમાં પોતાનું ખેડૂત ઓળખ કાર્ડ છે તે કઢાવ્યું નથી, તેવા ખેડૂતો જલ્દીથી જલ્દી રજિસ્ટ્રેશન કરાવી લે, જેથી કરીને 22મો હપ્તો આવવાનો છે તે તમામ ખેડૂતોને તેનો લાભ મળી શકે, કોઈ પણ ખેડૂત તેનાથી વંચિત ન રહી જાય. જેથી કરીને દોસ્તો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદનો મોટો નિર્ણય આની અંદર જણાવવામાં આવેલો છે કે ભૂપેન્દ્ર પટેલનો જે મોટો નિર્ણય છે ને તેમાં આ કાયદાકીય ફેરફારથી જમીન મહેસૂલને લગતા હજારો વિવાદોનો અંત આવશે. જી હા દોસ્તો, 7/12ના ઉતારામાં જમીન પર ટુકડો અથવા તો કલમ 7 મુજબ પ્રતિબંધિત જેવી નોંધો પડતી બંધ થશે. પરિવારમાં જમીનના ભાગલા કે વારસાઈ નોંધ વખતે નાની જમીનને કારણે પડતી તકલીફો હવે દૂર થઈ જશે તમારી. અત્યાર સુધી દોસ્તો ટુકડા ધારાના ભંગને કારણે દસ્તાવેજ થયા પછી રેકોર્ડ પર નોંધ પડતી ન હતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે. જેથી કરીને દોસ્તો આ મોટો નિર્ણય છે. સાથોસાથ જણાવવામાં આવ્યું છે દોસ્તો આની અંદર કે મહેસૂલ વિભાગે તૈયાર કરેલા વિધેયકના મુસદ્દા મુજબ હવે કાયદાની કલમ 7(3) સુધારો કરીને નવી જોગવાઈઓ ઉમેરવામાં આવશે. જી હા, હવે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને 10 ગુઠા કરવાની દરખાસ્ત છે. 10 ગુઠા કે તેથી વધુના ટુકડા ધરાવતા ખેડૂતો રાજ્ય સરકારે નક્કી કરેલ તેવો દંડ ભરીને પોતાના વેચાણ વ્યવહાર કે તબદીલીને નિયમિત કરાવી શકશે. જો જમીન 10 ગુઠાથી પણ ઓછી થઈ ગઈ હોય તો તેવા કિસ્સામાં પણ વિશેષ છૂટછાટ છે દોસ્તો તે આપવાની સૂચના આપવામાં આવી છે. અને આના માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર છે દોસ્તો તે જાહેર કરવામાં આવેલો છે. અત્યાર સુધી ટુકડાની જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતોને પ્રથમ હક રહેતો હતો, જે હવે રદ થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને પોતાની મરજી મુજબ દોસ્તો વેચાણ કરી શકાશે. અને સાથે જમીનની વેચાણ વારસાઈ નિયમોમાં રાજ્ય સરકારે મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે. વર્ષો જૂના ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે 10 ગુઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ છે દોસ્તો તે મૂકવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતોને અને નાગરિકો પાસેથી 7 ફેબ્રુઆરી 2026 સુધીમાં જે સૂચનો મંગાવવામાં આવ્યા છે અને 1947ના જૂના કાયદા મુજબ બિનપિયત જમીનમાં 80.94 ગુઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી અને પિયત જમીનમાં 20.24 ગુઠાથી ઓછી જમીન છે તેને ટુકડો ગણાતો. તેથી આ મર્યાદાને કારણે ગુજરાતના ખેડૂતો પોતાની નાની જમીન વેચી શકતા ન હતા કે વારસાઈ કરવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. જેથી કરીને દોસ્તો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તેના દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 10 ગુઠા કે તેથી ઓછી જમીન છે તેમના માટે સ્પેશિયલ છૂટછાટો છે તે આપવામાં આવશે. અને આવી જમીન છે તેની ઉપર તમે જે દંડની રકમ જે કાંઈ પણ રકમ છે તે ભરવાની આવે તે રકમ ભર્યા બાદ આને કાયદેસરની માન્યતા છે દોસ્તો તે આપવામાં આવશે, જે વેચાણ વ્યવહારને તે બધું તમે કરી શકશો. જેથી કરીને આવી જમીન જે ટુકડા પડી ગયા હોય દોસ્તો તેના માટે ખાસ ફેરફાર છે દોસ્તો તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદની સૌથી મોટી માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા દોસ્તો, તમને જણાવીએ કે ગુજરાતના ખેડૂતો માટે ખેતીવાડી ક્ષેત્રે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાઈ પકવતા ખેડૂતો માટે તેમના પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ટેકાના ભાવે ખરીદી કરવા એક જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો છે તેમને 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી છે દોસ્તો તે કરાવી શકાશે. તેથી કરીને ચણા છે તેના માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે દોસ્તો 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાઈ માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ ભાવ છે દોસ્તો તે નક્કી કરવામાં આવ્યો છે. જે ખેડૂત મિત્રો ઈચ્છુક છે તેઓ 13 ફેબ્રુઆરી 2026 થી 5 માર્ચ 2026 સુધી આ રજિસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવી શકે છે. તો ખેડૂતો માટે એક ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે દોસ્તો ટેકાના ભાવ વિશે. જો તમે પણ રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય દોસ્તો તો વહેલી તકે આનામાં રજિસ્ટ્રેશન કરાવી દેજો. ત્યારબાદના મોટા સમાચાર તમારી સામે વધુમાં આવી રહ્યા છે દોસ્તો કે દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરીએ એક મોટો નિર્ણય લીધો છે.
તમને જણાવી દે દોસ્તો આ નિર્ણય વિશે કે આ મુજબ ખાદ્ય મંત્રાલયે 25 લાખ ટન ઘઉં અને વધુ 5 લાખ ટન ખાંડની નિકાસ કરવા પર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે દોસ્તો કે રવિ સિઝનમાં નવો પાક આવે તે પહેલાં સ્થાનિક કિંમત જાળવી રાખવાનો અને ખેડૂતોને તેમનો પાક યોગ્ય ભાવથી આપવાનો છે. આ સાથે 5 લાખ ટન ઘઉંની બનાવટ ઉત્પાદનની નિકાસને પણ મંજૂરી આપી દેવાય છે, જેથી કરીને ખાસ સમાચાર આવી રહ્યા છે દોસ્તો ખેડૂતો માટે. તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે જન્મનો દાખલો હવે તમારે QR કોડવાળો કઢાવવો પડશે. જી હા દોસ્તો, તમને જણાવીએ કે દરેક સરકારી કામકાજ માટે તમારે QR કોડવાળો જન્મ તારીખનો દાખલો છે તે સરકારે ફરજિયાત બનાવવા. 2020 પહેલાંના તમામ દાખલાઓ છે તે QR કોડવાળો કરવા માટે મહત્વની સૂચના આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ દોસ્તો કે જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઈનો લગાવતા દેકારો બોલી ગયો છે. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકારના પોર્ટલ અનુસાર QR કોડવાળો દાખલો છે તે માન્ય રખાતા અનેક અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કર્યું છે, જેથી કરીને દોસ્તો હવે આવા QR કોડવાળા દાખલા છે તે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવે છે. જો તમારે પણ 2020 પહેલાંનો દાખલો છે અને તે QR કોડ વગરનો છે તો તમારે હવે ફરજિયાતપણે તમારા વડીલ કે તમારા દીકરા દીકરી અથવા તો તમારો દાખલો છે તે તમારે QR કોડવાળો તમારે કરવો પડશે, જેથી કરીને આ સૌથી મોટા અને અગત્યના સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે. દોસ્તો આ નિર્ણય તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મોટી અને મહત્વની તમામ માહિતી તમામ ખબરો છે દોસ્તો તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની વિડીયો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.